माते मिले साज सब आवे निज पद राम। आत्म श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से सातमाधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ, એના અંતર્ગત બીજ નંબર 215। હવે 215 ઉપર નિર્વિકલ્પ દિશાનો વિચાર કર્યો છે। અહીંયા નિર્વિકલ્પ દિશાનો વિચાર કરવાની જરૂર શું પડી? એટલા માટે પડી કે આગળ મિથ્યા દૃષ્ટિ નિશ્ચયાવાસી તરફથી એક એ માન્યતાની ચર્ચા કરી કે એમ કહે છે કે સ્વને જાણે તો નિજરા થાય, સંગમ નિજરા થાય, અને પર એટલે ઘુમટસાર આદિના માધ્યમથી જીવની જે ગુણસ્થાન આદિ રૂપ અથવા અન્ય દ્રવ્ય સંબંધી જો ચિંતન કરે અથવા જ્ઞાન કરે તો બંધ થાય, આવી માન્યતા હતી ને। એટલા માટે પરને જાણવાનું બંધ કરો એમ એનું એક માન્યતા કહી, અને અન્ય વિચારથી પરાડમુખ રહે છે। બહુ જોરદાર વસ્તુ છે। શુદ્ધાત્માના ચિંતનથી ભગવાન આત્માને જાણવાથી સંગમ નિજરા થાય છે, અને શરીર આદિની ઓરથી પર્યાયોની ઓરથી જો જાણવામાં આવે તો આશ્રય બંધ થાય છે। પંડિતજી કહે છે એમ નથી। તું સ્વદ્રવ્યને જાણ કે અન્ય દ્રવ્યને જાણ, પણ તું વિતરાગ ભાવપૂર્વક જાણે તો નિજરા થાય છે, અને રાગ ભાવપૂર્વક જાણે તો બંધ થાય છે। એને વાત એમ નથી કે તું કોને જાણે છે, પરને જાણે છે, ઈશ્વરને જાણે છે। બંધની સાથે કોને જાણવાની સાથે કોઈ સંબંધ નથી। બંધની સાથે વિતરાગ ભાવથી અગર તું પરદ્રવ્યને પણ જાણે તો બી નિજરા થાય છે, અને રાગ ભાવપૂર્વક તું સ્વદ્રવ્યને જાણે તો બી બંધ થાય છે। આવું કેલ્ક્યુલેશન ખ્યાલ આવે છે। એ તરફથી કન્ક્લુઝન આપ્યું અને કઈ બાબતો કહી, કઈ એ પ્રકારથી એમને પ્રેરણા આપી, બહુ ચર્ચા થઈ ચૂકી છે। એટલા માટે કોઈ એવું કહે કે સ્વદ્રવ્યના વિચારોનું નામ જાણવાનું નામ ધર્મ છે, અને પરદ્રવ્યને જાણવાનું નામ અધર્મ છે। સ્વદ્રવ્યને જાણવાથી નિજરા થાય છે, પરદ્રવ્યને જાણવાથી બંધ થાય છે, તો એ વાત જૂઠી છે। કોઈ કહે કે એટલા માટે શુદ્ધનયના વિષયની ચર્ચા કરવી અને એકાંતે અશુદ્ધનય અથવા વ્યવહારને અર્થાત પર્યાયની ચર્ચા ન કરવી, એવું એકાંત કરે તો કહે છે કે એ વાત ખોટી છે। ટૂંકમાં શુદ્ધનયના વિષય પ્રત્યે રાગ અને પર્યાય સંબંધી દ્વેષ એ તો અનુભવની વિરુદ્ધ વાત છે। આ શુદ્ધનયના વિષયનો પ્રત્યે રાગ અને પર્યાય તરફ દ્વેષ, અરે પર્યાયના લક્ષને છોડવાના નામે પર્યાયનો દ્વેષ કરે ખ્યાલ, અને શુદ્ધાત્માના લક્ષના નામે શુદ્ધાત્માના વિષય પર રાગ કરે તો એ અનુભવની દિશામાં જ નથી। આવું થઈ ગયું ને કે ભાઈ પર્યાયની દૃષ્ટિ હટાવી છે, વાત સાચી છે, પણ પર્યાયનું લક્ષ્ય હટાવવામાં પર્યાયથી દ્વેષની વાત નથી, જેમ છે એમ જાણવાની વાત છે। બહુ ખુલાસા આગળ આવશે। આ રીતે આપણને કેટલીક વાતો, કેટલાક અહીંયા પ્રમેય ગયા વ્યાખ્યાનમાં અહીંયા સુધી વાત થઈ હતી। તો જ્યારે કન્ક્લુઝન એ આવ્યું કે કોઈ બી ને જાણે, કેટલા બી પદાર્થોને જાણે, અન્ય દ્રવ્યને જાણે કે શરીરને જાણે કે શુદ્ધાત્માને જાણે, એમાં કોઈ શરત નથી।
અને બંધન માટે તો એક જ શરત છે કે રાગ ભાવથી જાણે તો બંધન છે. તો તરત જ આને પ્રશ્ન કર્યો, જો એમ છે, તમે તો એમ કહો છો કોઈ બી ને જાણે બંધની કોઈ પ્રોબ્લેમ જ નથી, બરાબર છે? જો એમ છે તો નિર્વિકલ્પ અનુભવ દશામાં નય પ્રમાણ નિક્ષેપાદિનો વા દર્શન જ્ઞાનાદિના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ? એને અરે જીનાગમમાં આ નિશ્યાવાસીની ઓરથી પ્રશ્ન મૂક્યો છે કે તમે તો કોઈ બીને જાણે તો બી ચાલે એમ કહો છો, પણ જીનાગમમાં તો કહે છે કે જે આત્માનું સ્વરૂપ બતાવવા વાળા અને નય નિક્ષેપ આદિ પ્રમાણ આદિ એના વિકલ્પો પણ જ્યાં સુધી રહે ત્યાં સુધી અહીંયા કહે ને, અને દર્શન જ્ઞાન આદિના અરે આત્માના ભેદરૂપી પણ વિકલ્પ રહે હે ને, તો પણ એને નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થવાતું નથી, અથવા એ વિકલ્પનો પણ ત્યાં નિષેધ કર્યો છે, એનું શું કારણ છે? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો ને? અને આ થઈ ગયેલો છે પહેલો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ આપણે વાંચ્યો છે, અનુસંધાન માટે પૂરું વાંચી લઈશું. પરંતુ આમાં એક વાત એ સમજમાં આવે છે, આ થઈ ગયેલી છે, આપણે 9મો શ્લોક લીધો હતો, 13મી ગાથા લીધી હતી ગઈ વખતે આના માટે, ત્યાંથી ક્યાં કઈ રીતે વાત કરી છે, બધી ચર્ચા થઈ ચૂકી છે. એટલે આપણે મૌલિક રીતે આનો ઉત્તર થઈ ચૂક્યો છે. પંડિતજીએ શું ઉત્તર આપ્યો છે એ પણ આપણે એકવાર વાંચી લઈએ. જુઓ, જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, નયોના નય નિક્ષેપ આદિના, શુદ્ધ નયથી જોવામાં આવે તો આત્મા શુદ્ધ છે, વ્યવહાર નયથી જોવામાં આવે તો આત્મા અશુદ્ધ છે. મને એટલું બતાવો કે આ જે નય છે, નય કોને હોય છે? જ્ઞાનીઓને હોય, બરાબર છે? અચ્છા, નયના માધ્યમથી અર્થાત તો એ અપેક્ષાઓથી, શુદ્ધ નય વ્યવહાર નયની અપેક્ષાઓથી સમજવાની પ્રવૃત્તિ કોને કોને હોય છે? અજ્ઞાનીને હોય છે અને જ્ઞાનીને પણ આગળ હોય છે. આપણે વાંચી લીધું કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો હવે એને નય નિક્ષેપથી સમજવાની ગરજ નથી, પરંતુ આગળ ચારિત્રની પૂર્ણતા કરવા અર્થે ફરીથી નય નિક્ષેપ આદિથી એને આત્મા સંબંધી વિચાર કરવો જરૂરી છે. જો આત્માનું નય પ્રમાણથી આત્માનું સ્વરૂપ સમજે તો જ એને શુદ્ધનયના વિષયની પ્રધાનતા, દ્રષ્ટિના વિષયની પ્રધાનતા સંભવે છે. નહીં તો એ કાંઈનું કાંઈ દ્રષ્ટિના નામે ઉદ્ધવમાં કાંઈનું કાંઈ ઉદ્ધવ, વિકલ્પનો ઉદ્ધવ કરશે, અહંકારને ઉદ્ધવ કરશે, ચર્ચાને ઉદ્ધવ કરશે, એકાંત કરશે અને આત્માનું અહિત કરશે. આખું ખ્યાલ આવે ને કેવી રીતે વાત અહીંયા કરવામાં આવી રહી છે. તો મારે બતાવવું છે કે જે નય નિક્ષેપનો જે વિરોધ કર્યો છે, નિષેધ કર્યો છે, જ્ઞાનીઓએ કર્યો છે, એમ કહે છે, શાસ્ત્રમાં કર્યો છે, તો કે નય નિક્ષેપનો નિષેધ કર્યો છે એનો અર્થ જુદો છે. નય નિક્ષેપના વિકલ્પનો નિષેધ કર્યો છે, નયનો નિષેધ નથી કર્યો. અરે ખરેખર જોવામાં આવે તો સ્વાનુભૂતિ થતા જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, જ્ઞાન પ્રમાણ થાય છે અને જ્ઞાનીઓને એક જ સમયમાં શુદ્ધોપયોગમાં બેને પ્રગટ થઈ જાય છે. ગુરુદેવશ્રીની આ ભાષા હે ને. વ્યવહાર નહીં ક્યારે પ્રગટ થાય છે હે ને, અર્થાત તો રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન પ્રગટ ક્યારે થાય છે? ખ્યાલ આવ્યો છે કે શુદ્ધોપયોગના કાળમાં જ્ઞાન અને રાગનો ભેદ દેખાય છે. સૌપ્રથમ અનાદિ મિથ્યા દૃષ્ટિને રાગ જુદા અને જ્ઞાન જુદા એ પૂર્વમાં નય પ્રમાણ દ્વારા ઘણું સ્પષ્ટ કરે છે, પરંતુ સાચા નય અથવા એને નય ખરેખર કોને પ્રગટ થાય છે? તો કે જ્યારે નય પ્રમાણથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરી શુદ્ધાત્માની દૃષ્ટિ થતાં ઉપયોગ ક્ષણ પર લીન થાય છે, તો એના જ્ઞાનમાં બે વિભાગ જે છે એને પ્રત્યક્ષ અનુભવાય છે. ખ્યાલ આવ્યો કે જે શુદ્ધ આત્મા એની અનુભૂતિ અને જેટલો રાગ છે ત્યાં એ રાગ જુદો જણાય છે, અને જુદો જણાય છે એ રાગ દોષ રૂપે જાણેલો પ્રયોજનવાન ત્યાં છે. એ રીતે ભેદ પડે છે. તો ત્યાં જેટલી અશુદ્ધિ એના ખ્યાલમાં આવે છે એ અશુદ્ધિ વ્યવહારને છે, અને જેટલી શુદ્ધિ પ્રગટ થઈ ગઈ એ નિશ્ચયનું પ્રગટ પણ છે. આ રીતે બેને એક સાથે પ્રગટ થાય છે. એટલે ખરેખર નય તો જ્ઞાનીની હોય છે. તો અહીંયા પછી જે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે અનુભવ દશામાં, નિર્વિકલ્પ દશામાં નય પ્રમાણોનો જે નિષેધ કર્યો છે, તો એ તો નયના માધ્યમથી જે પૂર્વમાં વિકલ્પાત્મક નય જે છે, નયનો આધાર લઈને આ શાસ્ત્ર આશ્રિત જે નય છે એની ઓરથી જે કથનો દ્વારા અથવા વિકલ્પો દ્વારા
હે ને. વિકલ્પ આશ્રિત જે જ્ઞાન છે કે ભાઈ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા ખરેખર શુદ્ધ છે, અને એ જ વખતે પર્યાય નહીંથી જોવામાં આવે અને સંયોગની ઓરથી જોવામાં આવે, સંયોગી ભાવની ઓરથી જોવામાં આવે તો અશુદ્ધતા પણ છે. તો કે આ રીતે વિકલ્પોથી શુદ્ધ નહીંથી અશુદ્ધ નહીંથી કસરત કર્યા કરે છે, હે ને, અને એમાં જ ફસાયા રાખે છે અથવા વિકલ્પોમાં સંતુષ્ટ થઈ જાય. ફસાવાનો અર્થ શું છે કે મને બરાબર ખબર પડે છે, બતાવો આત્મા કેવી રીતે શુદ્ધ છે, હું હાલ બતાવી દઉં. તો કે એ રીતે એ ખાલી જાણકારીમાં અથવા નયોની ઓરથી એને જે જ્ઞાન સ્પષ્ટ થયું છે એ એટલા માત્રથી એ સંતુષ્ટ થઈ જાય છે અને ભેદજ્ઞાન રૂપી સ્વરૂપનું ભેદજ્ઞાન રૂપી આત્માનો અનુભવ કરતો નથી. જો એ લખ્યું છે બતાવું, જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, જો એની શરૂઆત એ જ વિકલ્પોમાં લાગી રહે છે અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, હે ને. અરે ભેદ જ્ઞાન કર્યા પછી જ્યારે એમ જાણ્યું કે આ ઘર મારું નથી, આ ઘર મારું છે, પછી શું કરવાનું? જાણી લીધું ને આ ઘર મારું નથી ને આ ઘર મારું છે, જાણી લીધું નહીં, પછી પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો કે નહીં એ વાત આપણે જાણી લીધું. યદ્યપિ આવું જાણવું અને જાણીને પ્રતીતિ થવી એનું નામ જ પ્રવેશ છે. માત્ર જાણવાનું નામ પ્રવેશ નથી. જાણવું, જાણવામાં જેમાં પ્રતીતિ આવી અને એકલી પ્રતીતિ સાથે નહીં, પ્રતીતિની સાથે આંશિક આનંદ આવવો, નિરાકુલનો સ્વાદ લઈ અને નિર્ણય કરવો અથવા એક પાકો નિર્ણય થવો, સમ્યક નિર્ણય થવો કે આજ હું છું, એનું નામ ખરેખર પ્રવેશ છે. માત્ર જાણી લીધું, વાતોમાં કરી લીધું, કથનોમાં બોલી લીધું, એ પૂર્વની પર્યાયનો પેટનો પુરુષાર્થ કહો અથવા આરોપિત પુરુષાર્થ કહો અથવા વાસ્તવમાં એ પ્રયત્નાત્મક જ્ઞાનના પ્રયત્નાત્મક ઉપાય કહો, પણ એ વાસ્તવિક ઉપાય નથી. અમે એનો નિષેધ કરીએ છીએ. નયો દ્વારા કે નહીંથી આ નહીંથી શુદ્ધ છે, તો નયના આશ્રયથી તું શુદ્ધ અનુભવ કરે, પણ તું હું શુદ્ધ છું, સ્વભાવના આશ્રયથી શુદ્ધ છું એમ અનુભવ ક્યારે કરીશ? એ નય તારો સ્વભાવ બતાવે અને નય વાસ્તવમાં જણાવે છે. શુદ્ધ નહીંથી આત્મા શુદ્ધ છે, તો શુદ્ધ નહીં આત્માને કઈ રીતે શુદ્ધ છે એ બતાવે છે. પરંતુ તું કહે કે શુદ્ધ નહીંથી આત્મા શુદ્ધ છે એમ કથન કરી લીધું એટલે આત્મા શુદ્ધ આત્મા આવી ગયું એમ નથી. એટલી વાત છે. જો જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે અને અભેદરૂપ એક પોતાના આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે. ખ્યાલ આવે છે? આ લીટીથી તો બહુ હોવા થઈ જાય. શું કહે છે? હે ને, વસ્તુનો નિશ્ચય, નિશ્ચય કહો, અનુભવ કહો, હે ને, પ્રતીતિ કહો, માત્ર જ્ઞાનમાં નિશ્ચયની વાત નથી. તો એ વસ્તુનો નિશ્ચય કરવા માટે કોણ કારણ છે? શું લખ્યું પ્રભુભાઈ તમારા સર? વિકલ્પ. નિર્વિકલ્પનું કારણ વિકલ્પ. તો કે આ વ્યવહારનું કથન છે. એટલે કયા વિકલ્પ? તો કે નયરૂપ, નયના આધારે, હે ને, નય પ્રમાણ તો ખરેખર તો જ્ઞાનની પર્યાય છે. પ્રમાણ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે અને પ્રમાણ જ્ઞાનમાં જે અંશભેદ પડે છે એ નય જ્ઞાન છે. તો એ કોઈ જ્ઞાનની પર્યાય છે, પણ એ પદાર્થને જાણવા માટે એ નય જ્ઞાન ઉપયોગી છે. પણ નય જ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી આગમ આશ્રિત નહીં, કથન રૂપથી નયોના કથનના માધ્યમથી પોતાના શુદ્ધ જ્ઞાનમાં, વિચાર જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે. અને સ્પષ્ટ થયા પછી શું સ્પષ્ટ થયું? પૂરું સ્વરૂપ. કેવી રીતે દ્રવ્ય ગુણ પર્યાય છે, આત્મામાં પર્યાય કેવી રીતે છે, ગુણ કેવી રીતે છે, દ્રવ્ય કેવી રીતે છે, સામાન્ય કેવી રીતે છે, વિશેષ કેવી રીતે છે, ત્રૈકાલી ટકવાવાળી અપરિણામી દ્રવ્ય સ્વભાવ કેવી રીતે છે અને પરિણામી સ્વભાવ કેવી રીતે છે, બધું જ સમજ્યા પછી એને જે જાણે બધું, પરંતુ જે પોતાનો ત્રિકાલ સ્વભાવ છે એને હું છું એમ જાણે, હું છું એ પ્રકારે અનુભવે, એનું નામ વાસ્તવિક સમ્યક જ્ઞાન છે. આખો ખ્યાલ આવ્યો? તો આને બે ભૂલ કરી, કાં તો પેલું વિકલ્પ સમજી અને નયોમાં ગયો જ નહીં કે આપણે તો નયોમાં ઉલઝવું જ નહીં, કેમ કે જ્યારે નયાતિક્રાંત થવું છે તો પછી નયોમાં ઉલઝવાની જરૂર શું છે? તો કહે છે કે નય પ્રમાણ અધિગમ જ, નય પ્રમાણ વગર સમ્યક દર્શનનો વિશેષ સ્પષ્ટ થાય નહીં, અને વિશેષ સ્પષ્ટ થાય નહીં તો દ્રષ્ટિના વિષયની પ્રમુખતા આવે નહીં. આ ગેરંટી છે. એ કહે છે, કોઈ કહે કે આ નયોના ચક્કરમાં પડવું નહીં, આપણે તો સ્વભાવથી આત્મા શુદ્ધ છે. આ મત સ્વભાવથી આત્મા શુદ્ધ છે એ શું અપેક્ષા આવી કે ના આવી? અરે સ્વભાવથી આત્મા શુદ્ધ છે એ શુદ્ધ નહીં ની વાત છે. કઈ અપેક્ષા શુદ્ધ છે? કે સ્વભાવની અપેક્ષા એ. તો કે આવું કથન કોણ કરે છે કે શુદ્ધ? તો તમે જ્યાં કથન કર્યું, જ્યાં વિકલ્પ કર્યો ત્યાં નય વગર સંભવ જ નથી.
ભલે એમાં આ કયા નહીંથી કહું છું એમ બોલવામાં ના આવે, પણ આ કયા નહીંથી કહે છે એમ સમજવામાં આવે. લોકમાં બી સમ્યક તમે તમારા દીકરા દીકરીને એમ કહો મમ્મી નહીં બોલાવો, બરાબર છે. હવે દીકરો એ સમજી નથી રહેતો કે આ કયા નહીંથી કહે છે, આ તો કોની મમ્મીને બોલાવવાનું કહે છે. મમ્મીને બોલાવે એટલે મારી પત્નીને બોલાવે એમ, પણ એ ખરેખર ખ્યાલ આવે ને એની ઓળથી એની મમ્મી છે, હે ને. તો એ અપેક્ષા જોવામાં આવે તો એ દીકરાની અપેક્ષા એ મમ્મી છે, અને મારી અપેક્ષા જોવામાં આવે તો એ પત્ની છે. બતાવો કે એ સ્ત્રી છે, પત્ની છે કે મમ્મી છે. હજી ચોથું જોડ્યું નથી. અરે એ બતાવો કે ખરેખર ભગવાન આત્મા છે. તો કેટલા ધર્મ છે એના. ધર્મ એટલે ધારણ કરેલી અવસ્થાઓ છે. તો હર અવસ્થાથી એને જાણવાની પદ્ધતિ છે. અને જ્યારે એને મમ્મી તરીકે પણ બોલાવવાનું કહેવામાં આવે છે તો દીકરો સમજી જાય છે કે મારી અપેક્ષા જે મમ્મી છે એને બોલાવવાની છે. હવે કયા નહીંથી એ બધું બોલ્યા વગર નહીં, જાણ્યા વગર નહીં, નામ આપ્યા વગર બધી ક્રિયાઓ ચાલે છે કે નથી ચાલતી. કોઈ એમ કહે છે કે ભાઈ વ્યવહાર નહીંથી જે લોટનો ડબ્બો છે એ લાવો બેટા, એમ કહો છો તમે બહુને, બેટા વ્યવહાર નહીંથી લોટનો ડબ્બો છે. અરે લોટનો ડબ્બો લાવો એટલે એને ખ્યાલ છે કે સ્ટીલના ડબ્બામાં જેના સંયોગમાં લોટ છે એ ડબ્બાને લાવવાનો છે. તો એને વ્યવહાર બી જાણ્યો, અને વ્યવહાર જાણ્યો ત્યારે કહેવાય કે એને વ્યવહારથી પરમાર્થ પકડમાં આવ્યો, એટલે એને લોટનો ડબ્બો અથવા લોટ પ્રાપ્ત થયો. આખી મેથડ આ રીતે છે, હે ને. એ સમજવું જરૂરી છે. એટલે જ્ઞાન નય દ્વારા વસ્તુ સ્વરૂપની સ્પષ્ટતા થાય છે. કોઈ એમ કહે કે આપણે તો નયોના ચક્કરમાં પડવું જ નહીં. એને ઘણી વાર કહું છું, ઘણી વાર કહી ચૂક્યો છું કે આપણે કપડાં ધોઈએ છીએ, નયમાં આપ્યું છે નય ચક્રમાં, તો એમાં જે સાબુ નાખીએ છીએ એ સાબુને પછી ધોઈએ છીએ કે નથી ધોતા? બોલો એ સુકાઈ ગયેલા કપડા પર સાબુનો કોઈ ડાઘ રહી જાય તો એ કપડું શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? ખ્યાલ આવે કે નહીં? અચ્છા, સાબુ એ કપડાને શુદ્ધ કરવા માટે નાખવામાં આવે છે કે અશુદ્ધ કરવા માટે નાખવામાં? હવે બહુ ભારે છે. હવે કે સાબુ નાખવામાં આવે છે અને રહી જાય સાબુ કપડા ઉપર તો કપડાને અશુદ્ધ કહેવાય, એને બરાબર નથી ધોવાયું એમ કહેવાય. અને વાસ્તવમાં સાબુ શુદ્ધ કરવા માટે નાખવામાં આવે છે, પણ નાખવામાં આવ્યા પછી એને ધોવામાં પણ આવે. એટલે નયના વિકલ્પો દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં બી આવે છે, પણ નયના વિકલ્પો જ્યાં સુધી રહે ત્યાં સુધી શુદ્ધતા, સ્થિરતા, શાંતિ, નિર્વિકલ્પતા પ્રાપ્ત થતી નથી. એટલે આને એમ કહ્યું કે નય જ નથી રહેતા. અરે નય તો એને જ હોય, રહેતા નથી વાત છોડી દેતું. અજ્ઞાનીને તો આગમ આશ્રિત નય હોય છે, અને જ્ઞાનીને આત્મા આશ્રિત નય પ્રગટ થાય છે. કેમ કે એને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને સમ્યક જ્ઞાનના અંશ પ્રગટ થાય છે. એટલે જ્ઞાની એમ કહે કે મતલબ કે આ મારું ઘર છે તો બી એની વાત સાચી છે, અને અજ્ઞાની એમ કહે કે આ પૂતગલનું ઘર છે તો એની વાત ખોટી છે. આવે છે કે નહીં? શું ગજબ છે કે શું માને છે એના આધાર પર છે. પેલો આ મારું કહે છે તો એમ સમજે છે, અચ્છા મારું કહે છે નોટ શું? વ્યવહારથી મારું માને તો વિચારે, પરમાર્થથી મારું માને તો કેન્સલ, તો ગયો જ્ઞાની નહીં. અચ્છા, મારું માને છે એનો ખબર છે, મારું કહે છે વ્યવહારથી મારું માને છે એનો અર્થ એ કે હજુ આને આટલો રાગ ઊભો છે, ઘરનો રાગ ઊભો છે, એને જીતવાનો છે એમ જાણે છે. અને ઓલો તો બિચારો સાચું કહે છે, શરીર તો પૂતગલ છે, ઘર તો પૂતગલનું પ્રતિબિંબ છે, અને હું એનાથી જુદો છું, એ મારામાં એનો ત્રણેય કાળે અભાવ છે. આવું સરસ કહે છે, સરસ મીઠું મીઠું સમ્યક બોલે છે, હે ને. તો કહે છે તું બી તમે એને અજ્ઞાની કહો છો, તો કહે છે કે એ બોલે છે માનતું નથી. એક બરાબર છે, પ્લસ શું માને છે તો કે મેં સરસ કહ્યું એમ માને છે, એટલે વાણીનું કરતા બને છે, હે ને. અર્થાત તો હું બહુ જાણું છું તો ઉઘાડનું જ્ઞાનના ઉઘાડનું કરતા બને છે, જ્ઞાન સામાન્યનું એ કરતા બનતું નથી. ગજબની વસ્તુ છે ભાઈ, હે ને. આ રીતે જોવાનું. જો જ્યાં વેદોથી જોયો ને ત્યાં સંસાર ચાલુ થઈ ગયો. હમણાં અમારા નિજાધિકાર ચાલે છે ને, આ બધું પેટન્ટ એક જ છે ને બધી ક્યાંય ને ક્યાંય. એને પોતાને ક્યાંથી જોયો? કેમ મિથ્યા દ્રષ્ટિ? તો કે પોતાને વાણીથી જોયો, પોતાની ચતુર્વાણીથી જોયો, મીઠી વાણીથી જોયો, બરાબર. એમની સાથે મેળવીને અનુભવ કર્યો, અને છેલ્લે ઉઘાડરૂપ જ્ઞાનનો, જ્ઞેયોની ઓરથી જે જ્ઞાનનો પરિચય છે એ ઓરથી જોયું. હાલા એક તે બધા જ જ્ઞેયોમાં જો જ્ઞેયોની ઓરથી જ્ઞાનમાં જે ભેદ પડે છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ઓછું જ્ઞાન, વધારે જ્ઞાન, એ જે જ્ઞાન જે છે
એ જ્ઞાન છે કે નહીં કહો પહેલાં, એ જ્ઞાનનું પરિણમન છે કે નહીં કહો. છે તો જ્ઞાનનું પરિણમન, પણ એ જ્ઞાનનું પરિણમનનો આપણે જે પરિચય કરીએ છીએ ક્યાંથી કરીએ છીએ? કે આ બહુ જ્ઞેયોને જાણે છે, આ ઓછા જ્ઞેયોને જાણે છે, આ સર્વજ્ઞેયોને જાણે છે. તો બસ એ જ્ઞાનમાં જ્ઞેયોની ઓરથી હું ખૂબ જાણું છું, હું શુદ્ધના વિષયને જાણું છું, આ લોકો પર્યાયના વિષયને જ જાણે છે. તો પોતાને વિષયની ઓરથી જ્ઞાનનો પરિચય, પોતાનો પરિચય કર્યો. મતલબ તો એનો અર્થ કે એને રાગ દ્વેષ છે. શુદ્ધના વિષયને જાણવા વાળા પ્રત્યે રાગ છે અને પર્યાયની ઓરથી જાણવા વાળા જીવો પ્રત્યે દ્વેષ છે. તો એ રાગ દ્વેષથી રહિત ના થયો. હેલો, આખી દેશમાં પીડીમાં આવે છે. તો એને શું કર્યું? તો કે ભાઈ નહીં, આમાં અમારું જ્ઞાન શુદ્ધને જાણવા વાળું જ્ઞાન છે. તો કહે છે કે તું એ રીતે ભેદ કરીશ તો કે તને પક્ષપાત થશે. તો શું કરવું? વાત સાચી છે, કેવલ જ્ઞાન લોકાલોકને જાણે છે, મતિ જ્ઞાન અલ્પ વિષયને જાણે છે, અવધિ મને પર્યાય જ્ઞાન કેટલાક વિષયને પ્રત્યક્ષ જાણે છે પણ અલ્પ વિષયને જાણે છે. બધી વાત બરાબર છે, પણ બધામાં, બધા ભેદોમાં જે ચિત્ત પ્રકાશ છે, જાણવાનો પ્રકાશ છે, એની ઓરથી જોવામાં આવે તો જીવનું રિયલ સ્વરૂપ તો જાણવાની ઓરથી જાણવા વાળો જીવ છે. અગર ત્યાંથી જોવામાં આવે તો શું થાય? તો કોઈ ભેદભાવ જ ના રહે, તો કોઈ ઝઘડા જ ના રહે. આખી ખ્યાલ આવે કે નહીં? તો એટલા માટે કહે છે કે તે તને ક્યાંથી જાણ્યો? ક્યાંથી વાત આવી? કયું ચાલે છે? હે? હા, આજે નયની વિકલ્પની વાત ચાલે છે ને. તો એ કહે છે કે નિષેધ શાનો કર્યો છે? કાં તો તું નયના દ્વારા તું જે સમજે છે, જે સમજવાની પ્રવૃત્તિ છે એ આત્મા નથી. સમજવાનું જે થાય છે કર્મકૃત છે, પણ સમજવું જે થાય છે એવું જેનામાં થાય છે. તમને એમ લાગશે સમજવું તો જ્ઞાનનું છે ને, તો કે સમજવું બી કર્મના આધીન છે, સૌક્ષમના નિમિત્તે થાય છે. તમને ઓછું સમજાય છે, એમને વધારે સમજાય છે, કોઈને ઓર ઓછું સમજાય છે. પણ આને ઓછું સમજાય છે કે આને વધારે સમજાય છે એવું જેમાં જાણવું જેમાં થાય છે ત્યાં સુધી આત્મા છે. ઓછું સમજાય છે, વધારે સમજાય છે, એમાં કોઈ પુરુષાર્થ નથી. અચ્છા, ઓછું સમજાય છે અને વધારે સમજાય છે, પુરુષાર્થ એમાં કરવાનો છે? અચ્છા, તું આગળથી તો છેકથી પહેલાં તો મંદિરમાં અમે આવીએ છીએ, તો તમે મંદિરમાં આવે એમાં આપણને એવું લાગે કે પુરુષાર્થ કરે. અરે એ તો વાસ્તવમાં કશાયની મનતાના નિમિત્તે પ્રવૃત્તિ થઈ છે, એમાં કોઈ પુરુષાર્થ નથી. મંદિરમાં આવ્યા, સ્વાધ્યાયમાં બેઠા, ત્યાં સુધી જીવનો પુરુષાર્થ ચાલુ થતો નથી. એ બધી બહારની કર્મકૃત અવસ્થાઓ થાય છે, બધી. બરાબર છે? આપણને એમ લાગે ને, સિદ્ધને એવું લાગે ને, હવે તો એક બી શનિ રવિ ખાડો નથી પાડતો તો ભાઈ હવે તો હું બહુ જોરદાર પુરુષાર્થ કરું છું. તો કે રોંગ છે. એ પુરુષાર્થ નથી, એ તો કશાયની મનતામાં થવાવાળી પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે? પછી ના કે હવે વાંધો નહીં, ચલો ઠીક છે. હવે તમે જ્યાં જે નિશ્ચય વ્યવહાર જે બી કહો છો, એક તો આગળની રાત્રે વાંચી લઈએ છીએ, સવારે બી વાંચી લઈએ છીએ, અને તમે બોલો છો એની સાથે જ ખબર પડી જાય છે. બોલો આ તો પુરુષાર્થ થયો કે ના થયો? તો કે આવી પુરુષાર્થ ના થયો, કે આ બધું કર્મના ક્ષમનું છે. તો પુરુષાર્થ ક્યાં છે? તો કે આ ખબર પડવી કે ના પડવી એ મારું સ્વરૂપ નથી, પણ જ્યાં ખબર પડી એવું જેમાં જાણવું થયું, કે આ ઓછી ખબર પડી એવું જેમાં જાણવું થયું, તો ખબર પડી ના પડીની ઓરથી અનુભવ ન કરવો, જાણવાની ઓરથી અનુભવ કરો. કેમ કે જાણવાની ઓરથી જીવની પહેચાન છે. હે ને? જીવનું લક્ષણ કેવલ જ્ઞાન નથી, જીવનું લક્ષણ જાણવું છે. કેવલ જ્ઞાની તે જીવ એવું નથી કર્યું. હલાવે કે નહીં, જાણે છે એ જીવ છે. એટલે જીવનો અગર પહેચાન કરવો હોય તો જાણવાની ઓરથી કર. તો એનાથી શું થશે? તો કે આ ઓછું જાણે છે, વધારે જાણે છે, એ બધા ભેદો, ભેદ પરથી દ્રષ્ટિ મટી જશે. ભેદો તો છે, ત્યાં જેટલા ભેદ છે એટલા ભેદ છે. એ વધારે જાણે છે, આપણે ઓછું જાણીએ છીએ, પણ અમારે એની ઓરથી અનુભવ કરવો જ નથી ને. કેમ નથી કરવું? કેમ કે કર્મકૃત છે, અધ્રુવ છે, ટેમ્પરરી છે, બદલાતી ચીજો છે. પણ હર સમય જે જાણવું થાય છે એ મારું સ્વરૂપ છે. ત્યાંથી આત્માને પકડવાનું છે, ત્યાંથી એ સ્વરૂપને જોવાનું છે. ખેર, બહુ ઊંચી વાત છે. આ તો વિકલ્પ આવી ગયો અહીંયા. જો જે જીવ એ જ વિકલ્પોમાં લાગેલું રહે છે, કયા? નયોના. અને અભેદ્રુપ એક પોતાના આત્માને અનુભવતું નથી, તેમને એવો ઉપદેશ આપવામાં આપ્યો છે કે સર્વ વિકલ્પો, કયા સર્વ એટલે? નય પ્રમાણ નિક્ષિત. હે, દુકાન મકાનના નહીં. સર્વ વિકલ્પ કારણ નથી બનતા. નિમિત્ત કારણ, કોઈ દુકાનના વિકલ્પ નિમિત્ત કારણ નથી બનતા. આગળ કહું પ્રફુલભાઈ, દાન દેવાના વિકલ્પ બી નિમિત્ત કારણ નથી બનતા. ભગવાનની પ્રતિષ્ઠા કરવાના વિકલ્પ બી આત્મદૃષ્ટિમાં નિમિત્ત કારણ નથી બનતા. સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ પણ કયા વિકલ્પો બને છે?
પાંચ લબ્ધિ કહી પૂર્વમાં. એ પાંચ લબ્ધિ પૂર્વક આત્માના વિકલ્પ, જો હું કોણ છું એવું તમારી જિજ્ઞાસા જાગી તો સમજી લો કે પાત્રતા જાગી. હું કોણ છું એવી જાણવાની જિજ્ઞાસા જાગી, ખરેખર હું ચૈતન્ય સ્વરૂપ છું કે નહીં એવી, ભલે તમે એની વિસ્મયતાની ઓળથી બી તમારી જાણવાની જિજ્ઞાસા જાગી તો સમજી લો કે એનું સમાધાન છે જૈન શાસ્ત્રમાં. પણ મને તો બધી ખબર છે, અમને તો શું જ નહીં આવડે છે, હેલાવે કે નહીં. તો કહે છે કે પાત્રતામાં પણ નથી આવતો એ જીવ. શુદ્ધની વાત તો દૂર છોડી દે, પાત્રતામાં પણ એ જીવને નથી લીધો અહીંયા. હે ને, થોડુંક આમ તકલીફ પડી રહી ચંદ્રકાંતભાઈ, હેલાવે કે નહીં. હવે કોઈ આપણી કોઈ માન્યતાને ઠેસ લાગતી હોય તો હું શું કરું? આપણી કોઈ માન્યતા લઈને બેઠા હોઈએ આવી, એને ઠેસ પહોંચતી હોઈ શકે, અને મને તો એવું લાગે છે કે ઠેસ પહોંચવી બી જોઈએ, ખરેખર ખોટું લાગવું બી જોઈએ. હેલાવે કે નહીં, ખોટું જ નથી લાગતું આ જીવને. તમારે જે કહેવું હોય કહેવો, અમે તો જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ એ નથી થવાતું. જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ તું એ જે મહાન ધર્મનો એ રીતે તું મજાક નહીં કર. આપણે તો વિતરાગ ભાવથી બધું જોઈએ છે. લોકોના આવા કથનો મળે છે, આમ બેઠા હોય ને બહુ મજાક કરી નાખે. આપણે વિતરાગ ભાવથી જોઈએ છે. અરે વિતરાગ ભાવથી જોવાની પરિસ્થિતિ કોને કહેવાય કોને ના કહેવાય, હે ને. અરે તું કમસે કમ એમ તો કર કે ભાઈ બહુ રાગ થઈ જાય છે, તું એટલું તો નક્કી કર કે બહુ કસાયો થાય છે, હે ને. સાંભળવા પછી બી કસાયો મળતી નથી, એનો અર્થ એ કે મારે હજુ આમાં મારે તત્વચિંતન વધારવું પડશે, અને તત્વચિંતન કરી અને મારે અંદરનો આગો પુરુષાર્થ કરવો પડશે. તું એ લેવલ પર આવે તો પાત્ર જઈશ. પણ એ તો વાત જ થઈ ગઈ કે નહીં, મારે તો રાગ છે જ નહીં, આત્મામાં રાગ છે જ નહીં, કહ્યું છે ને શાસ્ત્રમાં. એટલે હવે રાગની વાત નહીં કરવાની, આ ભાવ કરવાની વાત નહીં કરવાની, ઓછું ખાવાની વધારે ખાવાની આ ન ખાવાની વાત જ નહીં કરવાની. અમે જેમ કરીએ તેમ કરવા દે. એટલે આ એક દૃષ્ટિ એ થઈ ગઈ સ્વભાવની ઓરથી જે નિષેધ કરે છે. અહીંયા આવે જ્ઞાનની ઓરથી પરને જાણવાનો જે નિષેધ કરે છે એની ઓરથી પંડિતજી એના આભાસની ખબર લઈ રહ્યા છે. કોની ખબર લઈ રહ્યા છે? આભાસની, એના દોષની, જીવની ખબર નથી લઈ રહ્યા. તો સારી વાત છે ને, આપણા દોષની કોઈ ખબર લે તો એ આપણા માટે ઉપકારી એ જ છે. હેલા, આપણા દોષની કોઈ ખબર લે, આપણો મિત્ર કેવો. આપણા દોષને પંપાડે અને એ દોષને આપણને જણાવે જ નહીં અને ગુણ તરીકે બતાવે તો સમજી લેજો કે તમારા હિતમાં નિમિત્ત નહીં કરી શકે ક્યારે બી, હે ને. મતલબ કે આ જે વાસ્તવમાં ગાદી છે ને, એ ગાદી જે ગુણ દોષોને, હે ને, પૃથક ગુણ દોષોને બતાવવા માટે જ આ ગણધરની ગાદી હોય છે. અને એમાં કોઈના દોષોને છુપાવવા, અરે એ ઉપગુણની વાત એ છે કે એના દોષોની એડવર્ટાઇઝમેન્ટ ના કરવી. એનો અર્થ એવું નથી કે એના દોષોની પોષણ કરવું, એમ નથી. કેટલી વાતો છે, જીવ ક્યાંથી ને ક્યાંથી આવડા કથનો લાવીને પોતાની જે બી હોય ને જે માન્યતાઓ આપણી સામે મૂકી દે, ખોટું પોષણ કરે છે. સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, બરાબર. ત્યાં સુધી આ નિમિત્ત પ્રધાન કથન છે. પૂર્વમાં તમારે આ લાગશે. હવે જો વસ્તુનો નિશ્ચય થતા, શું કહ્યું? નિશ્ચય થતા એનું કાંઈ પ્રયોજન રહેતું નથી. કોનું? હવે તમે શોર્ટકટમાં કહી દો ને કે નય પ્રમાણનું, તો વાંધો નથી, પણ સમજવાનું શું? નય પ્રમાણના વિકલ્પો અથવા નય પ્રમાણના વિકલ્પોનું ઓર ખુલાસો કરીએ તો હવે નય વિકલ્પ દ્વારા ભણવાનું કોઈ પ્રયોજન રહેતું નથી, એમ અહીંયા કહે છે. માટે એ વિકલ્પોને પણ છોડી તમને સમજાઈ ગયું કે હું ખરેખર શુદ્ધ છું અને પર્યાય અપેક્ષાએ જ અશુદ્ધ છું, એ મારું સ્વરૂપ નથી, એમ સમજાઈ ગયું. પછી શું કરવાનું? પછી એ વિકલ્પોને છોડીને અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો. ખ્યાલ આવ્યો? અહીંયા કહે છે કે આત્માને જાણવાથી સંવર થાય છે એમ નહીં, અને પરને જાણવાથી બંધ થાય છે એમ નહીં, પણ આત્માના અનુભવથી સંવર થાય છે. બાકી જાણવું એ અનુભવ નથી. જે મોક્ષ માર્ગમાં જે અનુભવ કહ્યો છે એ અલગ છે, અને જ્ઞાનના પકડમાં જે અનુભવ કહે છે એ અલગ છે. પહેલા મને સમયસાર સંબંધી બહુ અનુભવ છે, તો એ જાણવાના ખાતામાં અનુભવની વાત છે, પણ જે આત્માના અનુભવમાં છે એ પ્રતીતિ સહિતના અનુભવની વાત છે. એમાં પ્રતીતિ ના જોડાય તો એને અનુભવ નથી કહેતા, એમ અહીંયા કહે છે. એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. આટલો ખ્યાલ આવી ગયો? એટલે કોનો નિષેધ કર્યો છે? નય પ્રમાણ અને નિક્ષેપના વિકલ્પોમાં
વિકલ્પોમાં કેવી રીતે ફસાઈ રહેવું? ફસાઈ રહેવું એટલે શું? ફસાઈ રહેવાનો અર્થ ખ્યાલ છે? એક તો એની ઓરથી નિર્ણય કરવો એ ફસાવું નથી, પણ એમાં સંતુષ્ટ થઈ જવું, આ નહીંથી અટકી જવું, એમાં કંઈક માની લેવું. નય પ્રમાણથી આપણા જ્ઞાનમાં વસ્તુના સ્વરૂપનો ખુલાસો થયો, એ ખુલાસાને અનુભવ માની લેવું, એનું નામ ફસાઈ જવું. હેલો, ગજબ છે. એ રીતે જુઓ. હવે જો જબરજસ્ત કન્ક્લુઝન, મેઇન તો આ પોઈન્ટ છે. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી, કેમ નથી કે સામાન્ય સ્વરૂપ સ્વદ્રવ્યનું ચિંતન રહ્યા કરે. ગજબ છે. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય છે, પણ તે વિતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પ દશા છે. આગળ ખોલવાનો જો વાત કાલશું તો બહુ ખોલી જશે. નિર્વિકલ્પ દશા શું છે? પેલા અહીંયાથી હવે શરૂઆત થઈ. નિર્વિકલ્પ દશા કોને કહે છે, નિર્વિકલ્પ જ્ઞાન કોને કહે છે, એની ચર્ચા અહીંયા કહે છે. ન જાણવાનું નામ નિર્વિકલ્પ નથી, તર્કનો પ્રશ્ન છે. એના પછી પેલા આને સમજીએ. આપણે શું સમજીએ? જાણવું નહીં એનું નામ નિર્વિકલ્પ. જાણવું એ નહીં ને દાજવું એ નહીં. એનો અર્થ કે જાણવાથી જ જાય છે, જાણવાથી દુઃખ થાય છે, એમ થયું ને? સામાન્ય કથન છે, લૌકિક કથન છે, હે ને? એટલો એ તો આપણને એટલું લક્ષ્ય થઈ જાય છે એ બાજુ, એટલે ઉપયોગ ત્યાં ન લઈ જવો એનો બી એક પ્રશ્ન છે. ચિંતા નહીં કરતા. હર પ્રશ્ન છે ને હર પ્રશ્નના ઉત્તર છે. ધીરે 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 વિશે હું ડેવલપ કરી રહ્યો છું. 2-4 પ્રશ્ન છે છેલ્લા નિશ્ચયાવાસીના અંતિમ ચરણમાં, પણ બહુ મહત્વપૂર્ણ છે. અહીંયા શું કહે છે કે વળી વસ્તુનો નિશ્ચય થઈ ગયા. નિશ્ચય એટલે શું? અહીંયા અનુભૂતિ. અનુભૂતિ થયા પછી પણ એમ નથી કે સામાન્ય રૂપ સ્વદ્રવ્યનું ચિંતન રહ્યા કરે. અનુભૂતિ થઈ ગયા પછી એવું નથી કે એકલું આત્મા 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 જ આત્મા રહ્યા કરે. તો શું રહે કે ત્યાં તો સ્વદ્રવ્ય, સાંભળજો બરાબર, વા પરદ્રવ્ય. સ્વદ્રવ્ય વા પરદ્રવ્ય પછી શું લખ્યું છે હર્ષદભાઈ? તેનું સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય છે. એનું એ સામાન્ય વિશેષ બધું જાણવું થાય છે. પૂતગલના વિશેષોનું જાણવું થાય છે, હે ને? જીવના અજીવના વિશેષોનું પણ જાણવું થાય છે. જીવના વિશેષોનું પણ જાણવું થાય છે. જીવના તાત્કાલિક ત્રિકાલિક બધા વિશેષોનું જાણવું થાય છે. કોઈ બી એને જ્યાં ઉપયોગ લાગે ત્યાં એનો વિચાર ચાલુ થઈ જાય. વિચાર ઉપયોગને આધીન છે, એટલા માટે ઉપયોગની બહુ કિંમત છે. ઘણી વાર આપણે કહીએ ને, માનો કે ક્યાંક જતા હોઈએ કે પ્રવચન કરવા જતા હોઈએ, ફેમિલી જતા હોઈએ, તો કોઈ બી ભાઈ બેઠા હોય કે બાજુમાં કોઈ બી બેઠું હોય, તો કોઈ અન્ય વિષય આપણા ઉપયોગને આપી દે. અન્ય વિષય ખ્યાલમાં કોઈ બી વિષય, માનો મેચનો વિષય આપી દે, કે રાજકારણ રાજનીતિ ચાલી રહી છે એનો વિષય આપી દે, કે કોઈ ગ્રહસ્થ જીવનના કોઈ મેટર વેપાર આદિનો બી જ્ઞાનમાં આપણા ઉપયોગમાં એ વિષય આવી ગયો. હવે 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 શું થશે? બરબાદી થશે. કેમ કે વિચાર જે છે ને, વિચાર જ્ઞાનનું ડેવલપમેન્ટ છે ને, એ ઉપયોગને આધીન છે. ઉપયોગમાં તમે જે વિષય આપ્યો એની અર્થ વિચાર તમારા ચાલુ થઈ જશે. એટલે ઘણીવાર ઉપગુહનમાં આ છે કે એને એના દોષને બહુ મુખ્ય કરીને નહીં બતાવ, પછી એ પોતાને હીન સમજી લે છે. એને તું તેના જ્ઞાનનો વિષય એને એના સ્વરૂપની ઓરથી અને આમાંથી અભાવ થઈ શકે છે એ બતાવ, તો એના વિચારો પછી એ દિશામાં ચાલે. એટલા માટે નિમિત્ત નૈમિત્તિક કાર્યક્રમ છે. જીવમાં એવો સ્વભાવ છે કે જીવનો એવો સ્વભાવ છે કે કોઈના માર્ગદર્શનના માધ્યમથી સ્વયં પોતાના ઉપાદાનથી વસ્તુનો નિર્ણય કરી શકે. નિમિત્તને લાજ રાખી અને ઉપાદાનની લાજ રાખી. ના ખ્યાલ આવે? નિમિત્તનો જે રોલ છે એને એની પણ લાજ રાખી કે જીવમાં એવી તાકાત છે કે તમે મને કોઈ સજેશન આપો તો એનાથી મારું કાર્ય નહીં થાય, પણ તમે સજેશન આપો અને સજેશનના આધાર પર અગર હું ઉપાય કરું તો મારું કાર્ય થઈ શકે. એટલા માટે આ સ્વાધ્યાય ને આ બધું આ બહારના નિમિત્તિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પણ એનાથી પછી ગુરુદેવશ્રી એનાથી કાંઈ હે ને કોઈ શિબિરના કારણે કે વિદ્વાનના કારણે કે કોઈ બતાવે છે એના કારણે થઈ જશે એમ ન લેવું. તારે કરવું તો તારે પોતે જ પડશે. એ તો પાયાની વાત તો પહેલા છે, પછી બધી વાત છે. હલાવ્યું કે નહીં એમ લેજો. શું કહે છે કે ત્યાં સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનું સામાન્ય તથા વિશેષ રૂપ જાણવું થાય છે. મસ્ત લીટી છે, પણ તે વિતરાગતા સહિત થાય છે. એટલે વિતરાગતા સહિત જાણવું એનું નામ નિર્વિકલ્પ જ્ઞાન, અને રાગાદિ સહિત જાણવું
એનું નામ વિકલ્પ, સંસાર. ખ્યાલ આવે કે નહીં? આટલું તો ખ્યાલ આવે. આપણું જાણવું કેવી રીતે થાય છે? જાણવું તો આપણે થાય છે, પરંતુ આપણે કોઈ બી પદાર્થને તમે શું કામ જાણો છો? તમે માનો કે ટીવીની કોઈ ચેનલને જાણવા માટે શું કામ બેસો છો? બસ જાણવાનો સ્વભાવ છે એટલે જાણવા માટે બેઠા છો. બતાવો. પહેલાં હું જ્યાંથી પૂછું છું શું કરીએ, અમારું જાણવાનો સ્વભાવ છે એટલે જાણવા માટે બેઠા છીએ. અને તું જાણવા માટે શું કામ બેઠો છે? કે મારે એમાં જાણવું છે. શું જાણવું છે? કે બજેટમાં શું શું આવે. એટલે એ શું થઈ ગયું? રાગ સહિત જાણવું છે. તો કે રાગ સહિત જે જાણવું થાય છે એનો નિષેધ છે, જાણવાનો નિષેધ નથી. તો રાગનો નિષેધ છે, પણ રાગ સહિત જે જાણવું થાય છે તો એ વખતે જાણવાને પણ વિકલ્પ કહેવામાં આવે છે, કેમ કે એ જાણવાએ રાગની સાથે સંગતિ કરી છે. એટલે એને આરોપ આપીને એ જ્ઞાનને પણ હે ને વિકલ્પ નામ આપવામાં આવે છે. કારણ પર કાર્યનો ઉપચાર કરીને કહેવામાં આવે છે. બે ગુણની પર્યાય છે, જે ઈચ્છા, જાણવાની ઈચ્છા એ ચારિત્ર ગુણની ને જાણવું જ્ઞાનની. તો એ બે મળીને એક આખી પર્યાય જે થાય છે બંનેની, એને અહીંયા વિકલ્પ કહેવાય. ખ્યાલ આવે? એ રીતે છે. જો ટૂંકમાં વિતરાગતા સહિત થાય છે તેનું જ નામ નિર્વિકલ્પ દિશા છે. ટૂંકમાં છદ્મસને લઈને તો એ વાત આપણને ગળે ઉતરવી જોઈએ કે વગર રાગ દ્વેષ વગર બી જાણવું બની શકે છે. ખ્યાલ આવે કે નહીં? શું કહ્યું મેં? રાગ દ્વેષ વગર બી જાણવું બની શકે છે. અને રાગ દ્વેષ વગર જાણવું બની શકે ત્યાં જ જ્ઞાતા દ્રષ્ટા પુરુષોત્તમ છે. ત્યાં જ સુખ દુઃખથી રહિત પરિસ્થિતિ થઈ શકે છે જાણવા છતાં. ખ્યાલ? હવે મારે તો અજ્ઞાનીમાં ઉદાહરણમાં ઘટાડવું છે આ વાતને, સર્વથા નહીં સમજવી. ઉદાહરણ એક દેશ હોય છે. ખ્યાલ આવે? માની લો કે આપણા રાગનો વિષય શું શું છે? સીમિત છે. અભિપ્રાયમાં અનંત દ્રવ્યો છે, પણ વર્તમાનમાં સીમિત છે. તમારા રાગનો વિષય શું શું છે પ્રફુલ્લભાઈ? તમારું ઘર, વેપાર, દીકરો દીકરી, તમારો સગો, સમુદાય, સમાજ, રાગનો વિષય હે ને? રાગનો વિષય ત્યાં સુધી છે. હવે તમે એ વિષયોનું જ્યારે જાણવું થાય છે તો રાગ સહિત જાણવું થાય છે. એટલે ત્યાં તમને દુઃખ થાય છે, આકુલતા થાય છે, ઓછી આકુલતા, વધારે આકુલતા થાય છે. પણ એવી બી એક પોઝિશન બને છે કે એવી કેટલી બી અવસ્થાઓ જાણો છો, એવી જગતની કેટલી બી ઘટનાઓ જાણો છો, પણ તમને એ સંબંધી તમારા રાગનો વિષય નથી. હું એમ નથી કહેતો કે રાગ નથી. રાગ તો એકત્વપૂર્વક રાગનો અભાવ તો જ્ઞાનીને જ હોય છે. કારણ કે એક વખત મેં આ ઉદાહરણ આપ્યું ને તો મારે એક સામે વિદ્વાન શિષ્ય કે વિદ્વાન બેસે શ્રોતા મને કહે, ભાઈ એને તો ક્યાં રાગ છૂટ્યો જ છે. એટલે મેં કીધું ઉદાહરણ એક દિવસ છે. માનો કે તમને કોઈ પદાર્થો સંબંધી હવે રાગ નથી, સામેનું ઘર પડી ગયું વરસાદમાં, બરાબર છે, તો પહેલા તમે બતાવો કે તમારા જ્ઞાનમાં જાણવામાં આવી શકે કે ના આવી શકે? અચ્છા, જાણવામાં આવ્યું કે ના આવ્યું? પહેલા આવ્યું. જાણવામાં આવ્યું તો પછી તમને એમાં દુઃખ થશે કે નહીં થાય? કેમ નહીં થાય? કેમ કે એ પદાર્થ પર તમારે રાગ નથી, એકત્વ નથી. એટલે દુઃખનું કારણ શું થયું? તો કે તમે એને કઈ રીતે જાણ્યું? તમે એને વિતરાગ ભાવે જાણ્યું. કેમ વિતરાગ ભાવે જાણ્યું? કે તમારે ત્યાં રાગ નથી. તો શું આપણે એટલા વિતરાગી છીએ? તો કે ના, એ ઉદાહરણ એક દેશ છે એને. એ તો આપણે એ વખતે સંબંધી એ રાગનો વિષય નથી. ખરેખર તો પદાર્થનો રાગ હોતો જ નથી. ખરેખર કોઈ પદાર્થનો રાગ નથી હોતો. ઘરનો રાગ કોઈને નથી હોતો. એ તો ઘરનું લક્ષ્ય કરીને મારું છે એ માનીને, ઈષ્ટ માનીને રાગ કરે છે. હેલા કે તો રાગ કરવાની આદત લઈને જાય છે. તો રાગ માનો કે ઘર અહીંયા છૂટી જાય, રાગ ઘર ન હોય તો ઘર અહીંયા રહી જાય, તો રાગ છૂટી જાય કે ના છૂટી જાય? છૂટી જાય. પણ રાગની આદત લઈને જઈએ છે કે નહીં? પછી બીજે ચકલી બનીએ તો ચકલીનો જે ઘોંસલો હોય ને એના પ્રત્યે રાગ થઈ જાય છે. એ તો કથન છે. ખરેખર એનું લક્ષ્ય કરીને રાગ કરે છે. એને ઈષ્ટ માનીને એને રાગ કરે છે કે આ સારું છે, મારું છે, મજા આવે છે, જે એની આદત છે એવી. ખેર, મારે તો એ નથી બતાવવું. એ બતાવવું છે કે જ્ઞાન થાય છે પરંતુ રાગ નથી હોતો તો ત્યાં કોઈ વિકલ્પ નથી હોતો. વિકલ્પ નથી હોતો એટલે દુઃખ નથી હોતું. જાણવાનો વિકલ્પ ભલે હોય પરંતુ દુઃખ નથી હોતું. દુઃખ હોય છે? પહેલાં તમે ઘર તૂટ્યું તો તમે જાણ્યું તો કોઈ વિકલ્પ નહીં. કોનું છે, શું છે, કદાચ તમારું જ્ઞાન ત્યાં સુધી બી જતું રહે તો પણ દુઃખ થાય છે? નથી થતું. તો એ રીતે છે. તો અહીંયા એમ કહે છે કે વિતરાગતા સહિત થાય છે. અને આ તો
જ્ઞાનીને તો એકત્વ બુદ્ધિનો રાગ તૂટી ગયો હોય છે, રાગમાં એકત્વ બુદ્ધિ તૂટી ગઈ હોય છે, દૃષ્ટિમાં રાગ નીકળી ગયો હોય છે, એટલું મહાન કાર્ય થઈ ગયું હોય છે, એટલે એને એ પ્રકારે દુઃખ થતો નથી. નિર્વિકલ્પ પદાર્થોને જાણે છે. શું જ્ઞાની નિરાજ નહીં જાણતા હોય? એ ઉપસર્ગનું જ્ઞાન નહીં થતું હોય? કોઈ સાપ કરડતો હશે કે કોઈ એને વાઘ એનું પગનું સેવન કરતો હશે તો એ બી જે બી ફાડી ખાતું હશે તો એમને જ્ઞાન નહીં થતું હોય? મુનિયારને નહીં થતું હોય? અરે છઠ્ઠામાં આવે પછી તો થાય ને. કોઈ કહે કે જ્યારે સ્વરૂપમાં હોય ત્યારે ના થાય તો ભલે ચલો માની લીધું, સ્વરૂપમાં હોય ત્યારે એ સંબંધી જ્ઞાનનો વ્યવસાય નથી થતો, બરાબર છે? અરે એ વખતે જ્ઞાનનો એ બાજુ વ્યવસાય નથી થતો. આગળ લેવાનો છો આ બધું શુદ્ધોપયોગમાં શું થાય, ત્યાં સ્વપર પ્રકાશક કેવી રીતે ઘટે, ત્યાં શું છે ને શું નહીં, બધી જ વસ્તુઓ આવી જશે કાલે, ધ્યાન રાખજો તમે. પણ આ એક આનું મંડન કરી રહે, બહુ ક્લેરિટી આવે એ વસ્તુ. તેનું જ્ઞાન નહીં થતું હોય. જ્ઞાન થાય છે પરંતુ રાગ સહિત જ્ઞાન થતું નથી. હવે રાગ સહિત જ્ઞાન થતું નથી તો કઈ રીતે થાય છે? વિતરાગતા પૂર્વક જાણવું થાય છે. એટલે વિતરાગતા પૂર્વક જાણવું થાય છે, એ જ પરિણતિનું નામ, એ જ વાસ્તવમાં પર્યાયનું નામ નિર્વિકલ્પ દશા છે. તમે આ મગજમાં રાખજો, આ ફોર્મ્યુલા રાખજો. હવે હું શુદ્ધોપયોગવાળી નિર્વિકલ્પ દશા અને એમાં કેવી રીતે રાગ, એક ફોર્મ્યુલા રાખવાનું કે રાગ દ્વેષ રહિત જે જાણવું થાય. હવે રાગ દ્વેષ રહિત સ્વનું જાણવું થાય કે પરનું જાણવું થાય, એમાં કોઈ નિયમ નથી બનતો. ચાહે રાગ દ્વેષ સહિત સ્વના સંબંધી જ્ઞાનમાં કે બને, આત્મા સંબંધી આત્માના સ્વરૂપ સંબંધી બને, કે પૂતગલના સ્વરૂપ સંબંધી બને, કે દુકાનના સ્વરૂપ સંબંધી બને, કે પૂર્વનો કોઈ વિષય એના જ્ઞાનમાં જ્ઞેય બની જાય, હે ને? તો પણ એમને રાગ સહિત જાણવું થતું નથી, એટલે નિર્વિકલ્પ દશા છે. મને ઘણી વાર થાય કે ઋષભજી ભગવાન જ્યારે સમુષળમાં વાણી પ્રવચન ચાલતું હોય, વાણી ચાલતી હોય એ વખતે પેલા 6 ખંડ જીતીને 6 ખંડ જીતવા ગયા હતા ને ભરતજીતો, એટલે બહુ એબસન્ટ રહ્યા છે ને. 6 ખંડ જીતવા ગયા એટલે એબસન્ટ રહ્યા હોય ને. અચ્છા 6 ખંડ જીતીને આમને પછી તો વાણી સાંભળવા ગયા છે ને, તો આમ ઋષભજીને થયું હશે ને, હા ભરત આવી ગયો, એવું થતું હશે કે નહીં થતું? મને આવા તો વિચારો આવે કે નહીં મારો પોતો આવી ગયો, એમ થતું હશે કે નહીં થતું હોય? અને પછી વળી પાછા 2 દિવસ ના આવે તો કે ના આવ્યા. મને તો થાય પ્રફુલભાઈ આવ્યા થયા છે, પછી નેક્સ્ટ રવિવારે સોનગઢ ગયા હશે, ચાલુ પ્રવચનમાં થઈ જાય, નથી દેખાતા આજે સોનગઢ ગયા છે. એટલે તો મેં પ્રફુલભાઈને જાણ્યા કે ના જાણ્યા? જાણ્યા ને, તો જાણ્યા એટલે બંધ થયો? તો કે નહીં, રાગ સહિત જાણ્યા એટલે બંધ થયો. ખ્યાલ આગળ ખ્યાલ આવે કે નહીં? આવી ગયા, આજે તો આવ્યા, બહુ સારું કહેવાય. પછી બીજા દિવસે નહીં આવ્યા તો ખબર નહીં ક્યાં ગયા હશે, દ્વેષ ચાલતી, આવતા જ નથી, કે ખબર પડતી જ નથી, મુમુક્ષુ નામ ધરાવે નહીં, આવતા જ નથી, રેગ્યુલર છે, બધું ચાલુ છે, ચાલુ થઈ. અચ્છા શાના કારણે? અચ્છા મેં જાણ્યું જ ના હોત તો પ્રફુલભાઈ આવ્યા છે કે નથી આવ્યા? અરે એ તારી તાકાતની વાત નથી, એ રેગ્યુલર લેશું આપણે, એ જાણવું તો થશે, પણ એ જાણવાના કારણે તું જાણવાનું બંધ કરીને રાગને બંધ કરવાનો ઉપાય નહીં કરતો, કે રાગ આત્માના આશ્રય, જ્ઞાન સ્વભાવના આશ્રય રાગનો અભાવ કરે. તો કહે છે કે તને બધું જાણવા છતાં તદપી નિજાનંદ રસ લીન. આ પ્રેક્ટિસ એને અહીંયા અભ્યાસ થાય છે ત્યારે કેવલ જ્ઞાનમાં ત્યારે લીન રહી શકે છે. બધું જાણવા છતાં જ્ઞાનના આનંદમાં રહે છે. કેમ? કે જાણવાથી દુઃખનો કોઈ સંબંધ નથી. ખરેખર ન દુઃખનો સંબંધ છે કે ન સુખનો સંબંધ છે. કેમ કે ત્યાં બધું જાણે છે પણ વિતરાગ ભાવે જાણે છે એટલે સુખી છે. અને રાગ ભાવે તું ખાલી સુધનેના વિષયને પણ જાણ તો બી તને આકુલતા થશે. ટૂંકીમાં આવે થોડું થોડું. આજે સ્થાપના થઈ રહી છે વિષય નહીં, વિષય તો આગળ બહુ ખુલશે. આ ગજબની વસ્તુ નહીં, બહુ જબરજસ્ત લોજિકલ વાતો છે. જો હવે જ્યારે એમ કહી દીધું, ઉપરમાં શું કીધું કે અરે આત્માની અનુભૂતિ થઈ જાય પછી તો એવો નિયમ નથી કે સ્વદ્રવ્યનું ચિંતન રહે, સ્વદ્રવ્યનું પણ રહે, પરદ્રવ્યનું પણ રહે અને એના સામાન્ય વિશેષનું પણ રહે. હે ને? તત્વ કેટલા? 7. જીવ અજીવ 2 દ્રવ્યરૂપ અને બાકીના 5 તેમના વિશેષ. હવે દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંપર્ક, દ્રવ્ય નિદ્રા, દ્રવ્ય મોક્ષ એ કોના વિશેષ છે? અજીવના વિશેષ છે, પૂતગલના વિશેષ. હવે આપણે એના વિશે શું કામ જાણવું? હવે તો આપણે જે આત્મા જણાઈ ગયું છે તો એ નહીં જાણતા હોય, હે ને? કર્મકાંડ લખવા બેઠા હશે મુનિરાજ તો એ સંબંધી વિચારો નહીં ચાલતા હોય,
પણ એવો ભેદ કરતા હશે કે નહીં નહીં આપણે તો કર્ણાનુયોગનો વિષય તો શું કામમાં આવે, તો કર્મને જ બતાવે છે, શુદ્ધિને બતાવે, આપણે તો દ્રવ્યાનુયોગના વિષયને જાણવું જોઈએ. એને નહીં તો કુંકુમદેવ નંબર 1 થઈ જશે અને હું નંબર 2 થઈ જઈશ, એવું થાય. મને આ ગોમણસાર જીવકાંડ આદિ જે આચાર્યો લખ્યા છે, જે મહામુનિરાજ ભાવલિંગી સંતોએ લખ્યા છે, તો જ્યારે આપણા વચ્ચે આ બધા ભેદભાવ કરીએ છીએ ને આપણે લોકો, તો મને વિચાર આવે કે મુનિરાજને એવું થાય ખરું કે હું ગોમણસાર લખું છું તો લોકો મને 2nd નંબરના મુનિરાજ માનશે અને આચાર્ય કુંકુમદેવ તો શુદ્ધાત્માની વાત કરે છે. અરે કોઈ બી જ્ઞેય બને એને મુનિરાજની એમને એટલી જ વિતરાગતા છે, એટલા જ પૂજ્ય છે, કેમ કે એ કયા વિષયને જ્ઞેય બનાવે છે એનાથી પૂજ્ય નથી. એને વિતરાગ ભાવ છે, રાગ ભાવથી આ જ્ઞેયોને નથી જાણતા, એટલા માટે પૂજ્ય છે. આખી આનો કન્સેપ્ટ ખ્યાલ આવે છે કે નહીં? આમાંથી ઘણી બધી બીમારી નીકળી શકે છે, દિમાગની બીમારી અને બહુ મોટી બીમારી ચાલે છે, કેમ કે આ તો એવો જીવ છે કે શાસ્ત્ર વાંચીને અટકી ગયો છે. તકલીફ એ છે હલાવ કે જેને શાસ્ત્રમાં આવ્યો નથી એ તો અટક્યો છે, સમજમાં આવે છે, પણ આ તો બધું જ એને શુદ્ધ નહીં ને શુદ્ધ નહીંની વાત ખ્યાલ છે, પણ એને એકાંત કરી લીધું છે. એને ખ્યાલ નથી આવ્યો કે આ કઈ વસ્તુ કેવી રીતે સમજવી જોઈએ, અને એટલા માટે એ કરે છે. અને જે અપેક્ષાઓથી એની સ્યાદવાદથી એનો સંશય દૂર કરવાની પદ્ધતિ કહી તો એ સ્યાદવાદ અનેકાંતમય સમજવા તૈયાર થતો નથી કે આપણે તો આત્મા જ સમજવો, સ્યાદવાદ અનેકાંત શું કામ સમજવું છે? તો કે સ્યાદવાદ ને અનેકાંત વગર તને આત્માની સ્પષ્ટતા નહીં થાય. કેમ કે તું પોતાને સર્વથા શુદ્ધ માને અને હર સમય તું દુઃખી થાય છે, એટલે તને છેલ્લે એમ થશે કે યાર શુદ્ધાત્માની વાત તો બહુ કરી છે પણ દુઃખ તો મળતું જ નથી. અને આ ચાલે છે. જો મુમુક્ષુઓમાં મને મોટા ભાગના પ્રશ્નો આવે છે જયેશભાઈ કે આટલું બધું ગુરુદેવશ્રી વખતથી અને શુદ્ધનયની જેટલી મતલબ કે પરમમાં પરમ વાત આવી જવી જોઈએ, લાસ્ટમાં લાસ્ટ વાત એ વાત આવી ગઈ ગુરુદેવના શ્રીમુખથી આવી કે ના આવી, પરંતુ ભાઈ સમ્યક દર્શન તો થયું નથી. સમ્યક દર્શન થતું નથી એને થયું નથી એનો કે કંઈ સુખ તો થયું નહીં. તો કહે છે કે તે જ્ઞાનીની જે અપેક્ષાઓ હતી જ્યાં જેથી કહેવાની એની ઓરથી અભ્યાસ ન કર્યો અને એકાંત કરી લીધું, એટલે સરવાળે તું ક્લેશને પ્રાપ્ત થયો. ક્લેશને પ્રાપ્ત થયો, એવું નહીં શાંતિને પ્રાપ્ત થયો. એવું છે બહુ કઠિન કામ. જો સામાન્ય કથન તો દેવશાસ્ત્રી ગુરુ છે ને એકમાત્ર વિતરાગતામાં સમ્યક દર્શનના નિમિત્ત કહ્યા છે હે ને. પરંતુ ધવલામાં એમ કહ્યું છે કે જીનવાણી જેવી મહાન વિદ્યા એ પણ કોઈ જીવના ભવમાં હેતુ બને છે. ધવલામાં લખ્યું તો એક ભાઈ મને કહે કે ના ના એમ હોય જ નહીં. સાંભળજો હું તમને, એમ હોય જ નહીં. જીનવાણી એને કોઈના અહિતમાં અથવા તો મિથ્યાત્વમાં નિમિત્ત કેવી રીતે બને? એનો અર્થ એ થઈ ગયો કે તને નિમિત્ત કરતા છે એવો અંદરમાં ટેસ્ટ છે. જીનવાણી ન સમ્યક દર્શન કરાવે છે કે ન મિથ્યા દર્શન કરાવે છે, પણ એ જીનવાણીનો આધાર લઈ કોઈ મિથ્યાત્વનું પોષણ કરે છે અથવા એ જીનવાણીનો આધાર લઈ અને કોઈ સમ્યકને પામી જાય. આખો ખ્યાલ આવે કે નહીં? એનું નામ નિમિત્ત અકિંચિત કરે છે. નિમિત્તની અનિવાર્યતા અને નિમિત્તની અકિંચિત કરતા આ બંનેની સ્પષ્ટતા નહીં હોય તો એ ઉપાદાન પર દ્રષ્ટિ નહીં કરી શકે. ના ખ્યાલ આવે? સવાલ જ નથી 3 કાળમાં એનું નહીં સાચો હોય માનવામાં જ ના આવે. સૌથી પહેલા ગુરુદેવશ્રી જ્યારે બી નિમિત્તની વાત આવે તો કે તારે જેની પાસે શીખવું છે ને એ નિમિત્તનું જ્ઞાન તને યથાર્થ હોવું જોઈએ. નિમિત્તનું સાચું જ્ઞાન ના હોય હે ને તો કહે એટલે મારે કોની પાસે શીખવું છે, કોની વાત માનવી એનો નિર્ણય તને ના હોય તો તું કેવી રીતે કામ કરીશ? હાલાવે કે કેવી રીતે? અને ઉપાદાનમાં ઉપાદેય બુદ્ધિ ના હોય તો એનું નિમિત્તનું જ્ઞાન સાચું તણકાળમાં હલાવે કે નહીં. એ નિમિત્તમાં જ ઉપાદાન તરીકે નિમિત્તને ઉપાદાન કારણ તરીકે માને અને ઉપાદાનની તો ખબર જ નથી. આવી દશા છે જીવોની. હલાવ વાત તમને એમ લાગશે કે જરા તીખી લાગતી હશે, ભાઈ શું કરે? સમજવું તો પડશે. આ તો ખરેખર તો હું તો એમ કહું છું કે આપણે જે ગુરુદેવશ્રીના અનુયાયી છીએ ને અને આપણે દાવો કરીએ છીએ 100% દાવો કરીએ છીએ કે જે ખરેખર મુક્તિનો માર્ગ છે એ આપણને 100% બતાવી દીધો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજી રીતે ખ્યાલ હોવો જોઈએ કે પણ અમારું કામ કેમ નથી થયું, તો એનું કારણ શું એ બતાવે.
કારણ ન થવા પાછળ તો અટક્યા તો હશું ને કઈ. પૂરી વિદ્યા જાણીએ છે તો એ વિદ્યા ચલાવતા નથી આવડી, નક્કી છે ને. એ વિદ્યાનો દુરુપયોગ થયો છે નક્કી છે કે નહીં? ના ના, કમજોરીમાં નાખો ને અમને તો એ કમજોરી જ્ઞાનીને લાગુ પડે, અજ્ઞાનીને વિપરીતતા જ લાગુ પડે. એ તો આત્મદર્શન થઈ ગયા પછી મુનિ અવસ્થાનો કદાચ પુરુષાર્થ ન ઉપડે, આ ભવે તો ન ઉપડે, બની શકે એને. પરંતુ તું કોઈ એમ કહે કે અમે પણ મારે આત્મદ્રષ્ટિ કરવામાં થોડી કમજોરી ચાલે છે, તો કે નહીં, એમાં વિપરીતતા ચાલે. બરાબર સમજો આખી વાત. જો આગળ જ્યારે આ વાત કરી અહીંયા પંડિતજીએ કે બહુ બધા દ્રવ્યોનું જાણું થઈ શકે છે, પણ છતાં બી નિર્વિકલ્પ દશા ઘોષણા કરી દીધી કે કેમ નિર્વિકલ્પ દશા? વિતરાગ ભાવ સહિત જાણે છે એટલે એને નિર્વિકલ્પ દશા કહીએ છીએ. હવે તમે નિર્વિકલ્પ ત્યારે જ થઈ શકો કે રાગ ના હોય, બધું જ જાણો, બધી આખી દુનિયાને જાણો. માન લો કે તમારે માન લો કે સેન્સેક્સ તમારે જે બી આપતું હોય, હવે તમે જાણો, તમે રિલાયન્સના ભાવ સાફ થઈ ગયા એકદમ નીચે એવી જાણો, બરાબર છે, પણ તમારે દુઃખ ક્યારે ના થાય? કેમ કે રિલાયન્સની સ્ક્રિપ્ટ પ્રત્યે તમને રાગ ના હોય. રાગ ક્યારે ના હોય? આપણી પાસે ના હોય. હલાવે કે નહીં? અને ના હોય એમ નહીં, આપણે નામ તરફનો આપણે કોઈ લક્ષ કર્યું જ ના હોય કે મારે લેવાના છે કે લઈ લીધા. માન લો કે લેવાના બાકી હોય અને ભાવ વધી જાય તો દુઃખ ચાલુ થઈ જાય. હલાવે કે નહીં? વેચવાના રહી જાય તો ભાવ ઘટી જાય તો દુઃખ થઈ જાય. તો દુઃખ ભાવના જાણવાથી થયું કે રાગથી? સીધી વસ્તુ છે ને, એમાં કઈ બહુ સમજાવવાની જરૂર નથી. પણ જીવ તો એ નથી સમજતો કે નહીં ન જાણવાથી થાય છે, જાણવાથી જ ઝંઝટ થાય છે. જો ત્યાં તો ઘણા વિકલ્પ થયા. હવે તમે કહો છો કે તું સ્વદ્રવ્યને જાણે ને પરદ્રવ્યને જાણે ને એના વિશેષોને જાણે, એવું કઈ નિયમ નથી બનતો કે જ્યારે આત્માનુભૂતિ થઈ જાય પછી ખાલી આત્મા 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 અને આત્માને જ જાણતો હોય, એવું નથી હોતું. આપણે જો દરેકને જાણે, કઈ બી ને જાણે. એ કેમ કે હવે કેમ જાણે, શું જાણે, એની ચર્ચા હું કાલે કરીશ. ટૂંકમાં એના જ્ઞાનનો વિષય કાંઈ પણ બને. એને એવું નથી કે ખાલી એવી શરત નથી મૂકી કે ખાલી એ આત્માને જ જાણે, પરને ન જાણે. અનુભૂતિમાં એવી શરત છે જ નહીં. એને જેમ કહે કે અનુભૂતિમાં તો ખાલી સ્વનું જ જ્ઞાન હોય છે, પરનું જ્ઞાન થતું નથી, એવી કોઈ માન્યતા હોય તો એને પંડિતજીનો આ સંકેત સમજી લેવો જોઈએ કે અનુભૂતિમાં ખાલી સ્વનું જ જ્ઞાન થાય છે, પરનું જ્ઞાન મટી જાય છે એમ નથી. એમાં પરનું પણ જ્ઞાન થાય છે. તો અનુભૂતિ કોને કહે છે? તો અનુભૂતિ એટલે આનંદ. તો આનંદ તો બધાને જાણે છતાં રાગ દ્વેષ નથી, એટલે અનુભૂતિ છે. એટલે અનુભૂતિ એટલે આનંદ. અનુભૂતિનું ફળ આનંદ છે. તો અનુભૂતિ કઈ ન જાણીને એમ નહીં, લખેલું છે. જો ત્યાં તો ઘણા વિકલ્પ થયા, તો પછી નિર્વિકલ્પ દશા કેવી રીતે સંભળે છે? બહુ વિકલ્પ થાય ને પછી તો અહીંયા શું કહે છે સાંભળજો. એટલે એનું કહેવું એવું છે ને કે પછી આટલા બધા વિષયોને જાણે તો કેટલા બધા વિકલ્પો રહે, તો પછી નિર્વિકલ્પ કેવી રીતે થાય? આપણે તો એક આત્માને જાણીએ. વાત તો ત્યાંથી ઉભી થઈ જાય, બસ એક આત્માને જાણવું જોઈએ, બીજું કશું ના જાણવું જોઈએ. ત્યાંથી સ્ટાર્ટ થયું છે. પહેલી લીટી જોઈ લેજો આની. હલાવ તો કહે છે કે એમ નથી. સ્વપન પ્રકાશક સ્વભાવનું ઉલ્લંઘન કરીને તું આત્માનુભૂતિ નહીં કરી શકે. હે ને? એ બધી વાતો આવાવાળી છે. જો જબરજસ્ત એક સિદ્ધાંત કથન કહે છે કે ત્યાં તો ઘણા વિકલ્પ થયા. એને કહ્યું ને બહુ ચિંતન હોય, ઘણા વિષયોનું ચિંતન હોય, ઘણા વિચારો ચાલે, વિચારોમાં કેટલા વિષયો જ્ઞેય બને. તો અહીંયા કહે છે કે પછી નિર્વિકલ્પ કેવી રીતે થવાય? પંડિતજી કહે છે કે નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. હેલા આપણે વિચારોથી ડરી જઈએ. અરે મને આ વિચારો આવ્યા. અચ્છા મને બતાવજો કયા વિચારો આવે? ગોદાથી કોણ સી વિચાર આવે? આજે તો બહુ ખરાબ વિચારો આવ્યા. તો વિચારોનું દુઃખ છે કે ખરાબ વિચારોનું દુઃખ છે? તો ખરાબ જે છે, ખરાબ નામનું જે કાર્ય છે, ખરાબ, અશુભ, પાપના વિચાર. તો પાપ એ ચારિત્ર ગુણની પર્યાય છે અને વિચાર પ્યોર જ્ઞાનની પર્યાય છે. હેલો, તો એ કહે છે કે વિચાર ન લાવવા, વિચાર ન ચાલવા. વિચાર એટલે કે માનો કે જ્ઞાન જ, કોઈ પદાર્થનો વિચાર જ ન કરવો, જાણવું જ નહીં, એનું નામ નિર્વિકલ્પ દશા. ખાલી આજે હું વસ્તુને સ્થાપના કરી દઉં છું. કાલે આ પ્રશ્નને જબરદસ્ત ખોલીશું. એના પછીની બહુ ચર્ચા કો 130 નંબરનો કળશ આપ્યો સમૃદ્ધિકારનો. અહીંયા કેટલા શબ્દ આપણે સમજવા છે કે વિચાર, વિકલ્પ, બરાબર છે.
તો વિચાર અને વિકલ્પમાં કઈ ફેર છે કે નહીં? હાલા મારો આ પ્રશ્ન છે, વિચાર અને વિકલ્પ, પછી અહીંયા નિર્વિચાર અને નિર્વિકલ્પ, આટલા શબ્દોનો પહેલા આપણે સામાન્ય અર્થ કરીએ. તો પહેલા મારો તમને બધાને પ્રશ્ન છે કે વિચાર અને વિકલ્પ બે એક જ છે કે અલગ અલગ છે? તો પહેલા આપણે વિકલ્પ શબ્દના અર્થ કરીએ. તો કહે છે કે વિકલ્પ શબ્દનો અર્થ અનેક જગ્યાએ અલગ અલગ પ્રકારથી છે. સાંભળજો, વિકલ્પનો અર્થ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ છે. તો માની લો કે એવું કથન મળે છે કે જ્ઞાન સવિકલ્પ છે. અને મારો તમને પ્રશ્ન હતો હર્ષદભાઈ કે વિચાર અને વિકલ્પ અલગ છે. તમે અલગ છે એવું તમે કીધું. અચ્છા, વિકલ્પ શું છે? તો તમે કીધું રાગ છે અને વિચાર જ્ઞાન છે. બરાબર છે ને? આ થયું ને, અલગનો અર્થ એ જ થયો ને. હવે જો વિકલ્પ રાગ છે તો કોઈ ઠેકાણે એવું બી કથન આવે છે કે જ્ઞાન સવિકલ્પ છે. અચ્છા, કયું જ્ઞાન સવિકલ્પ છે? પાંચો જ્ઞાન સવિકલ્પ છે. શું કહ્યું? સમય થઈ ગયો છે, ખાલી હું પ્રશ્ન છેડી દઈશ તમને, મને કાલે જવાબ આપજો. હે ને? શું કહ્યું? પાંચો જ્ઞાન સવિકલ્પ છે. કેવલ જ્ઞાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? બરાબર. સાકારમય જ્ઞાન શક્તિ, સાકાર કહો, સવિકલ્પ કહો, નિરાકાર નિર્વિકલ્પમય દર્શન નિરાકાર છે, જ્ઞાન સાકાર છે, દર્શન સવિકલ્પ, દર્શન નિર્વિકલ્પ છે, જ્ઞાન સવિકલ્પ છે. અચ્છા, મને બતાવો, કેવલી ભગવાન નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? ફટાફટ, ટાઈમ થઈ ગયો છે, તમારે મોડું થતું હતું. બોલો, કેવલી ભગવાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? નિર્વિકલ્પ. કેવલ જ્ઞાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? હવે કાલે આનો મને તાળો મળી આપજો. કેવલ જ્ઞાન સવિકલ્પ અને કેવલી ભગવાન નિર્વિકલ્પ, એ કેવી રીતે? બસ એ જો ખુલશે ને તો આખા પ્રશ્નો ખુલશે. આની ચર્ચા કાલે કરીશું. સહજાનંદી શુદ્ધ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ